પહેલા તો લસા એટલે શું? લઘુત્તમ સામાન્ય અવયવ. હવે ધારો કે આવી રીતે હોય કે 9, 12 ને 15 નો લસા શોધો, તો શું કરવાનું? તો કે જો આવી રીતે પહેલા લખી નાખવાનું 9, 12 અને 15. ચાલો સમજાણું? અહીં એક લાઈન ડ્રો કરવાની. હવે નાનામાં નાના ભાગથી સ્ટાર્ટ કરવાનું કે 9, 12 ને 15 આપણે 2 થી સ્ટાર્ટ કરીએ. 2 થી કોને કોને ભાગી શકાય? તો અહીંયા લખીશું 2. તો 9 ને ભાગી શકાય 2 થી? ના, તો અહીંયા 9 એમને એમ રાખવાનું. 12 ને ભાગી શકાય 2 થી? 2 કુ 2 બરાબર. 2 નું નાનામાં નાની સંખ્યા ટૂંકમાં 2 થી આપણે સ્ટાર્ટ કરવાનું કે 9, 12 ને 15 ને કોને કોને 2 થી ભાગી શકાય? તો 2 છક 12, 12 ને ભાગી શકાય. 15 ને ભાગી શકાય? ના, તો 15 એમને. હજી 2 થી આ ત્રણેયમાંથી કોઈને ભાગી શકાશે? પેલા જોઈ લેવાનું. 2 લખીને 9 ને તો નહીં ભાગી શકાય. 6 ને તો કે હા 2 તેરી 6. 15 ને હવે નહીં ભાગી શકાય 2 થી, એટલે 15 એમને. બરાબર. હવે 2 થી આ ત્રણેયમાંથી એકેય સંખ્યા નહીં ભાગી શકાય, એટલે હવે 2 નહીં આવે. હવે અહીંયા સીધો 3 થી ભાગ આવશે. બરાબર. તો 9 ને 3 થી ભાગી શકાય? હા. 3 તેરી 9. 3 ને 3 થી ભાગી શકાય? હા. 3 એકુ 3. 15 ને 3 થી ભાગી શકાય? હા. 3 પચા 15. હવે પાછું જોઈએ કે હવે 3 થી તો કે હા હજી હાલશે. અહીંયા 3 એકુ 3. આ 1 નો 1 એમને. 5 ને 3 થી ન ભાગી શકાય? 5 એમને. પણ હવે તમે જોશો તો ખાલી 5 જ લેવા પડે. આ 1 નો 1 એમને, અહીંયા 1 એમને ને 5 એકુ 5. બસ અહીંયા તમારો લસા પૂરો. પણ આન્સર હજી નથી આવ્યો. આ બધાનો તમારે કરવાનો ગુણાકાર. 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. ચાલો કેટલા થાય એનો આન્સર તમારે લખવાનો. બરાબર. 2 દુ 4 તેરી 12, તેરી 36, 50, 180. આ તમારો આન્સર આવશે લસાનો. બરાબર. સેમ એવી જ રીતે 25, 35, 42 નો લસા આવી જ રીતે શોધવાનો છે તમારે. તમારા ઉપર હું જોડું છું. ફટાફટ આનો લસા શોધો અને કમેન્ટમાં કહો આનો લસાનો જવાબ શું આવે. થેન્ક યુ.